એક્ટ્રેસ કે એક્ટર ખાલી એક્ટિંગ માટે નથી, એ લોકોને ઇમોશન્સ કાઢવા પડશે, મૂવી બન્યા પછી માર્કેટિંગ પણ કરવી પડશે, યુ નો ઇટ્સ અ ફૂલ જીંગ પેંગ PR કરવું પડશે. ખાલી મૂવીમાં એક્ટિંગ કરીને ખતમ થઈ જાય એવું નથી. ઇલોન મસ્ક ખાલી ગાડી બનાવીને બેસીને જ જતો ઘરે, એ બહાર ગાડી કે જે પણ રોકેટ નહીં તો કંઈ પણ બનાવતો જ રહે છે, પણ એનું PR બધા કહે અરે ઇલોન મસ્ક ઇધર એડ રન કરતા હૈ. ઇલોન મસ્ક PR કરતા હૈ વિચ ઇઝ મોર એક્સપેન્સિવ દેન એડ્સ, વિચ આપણા ઇન્ડિયન્સને નથી સમજમાં આવતું. પ્રોબ્લેમ વિથ ઇન્ડિયા મને એવું લાગે છે ઇટ્સ નોટ અબાઉટ એજન્સી ઓર ઇન હાઉસ, ChatGPT ઓર નો ChatGPT. માર્કેટિંગ કરવાનું મન છે તમને? આજે કંઈ પણ થયું સૌથી પહેલા માર્કેટિંગ બજેટ કટ. અરે માર્કેટિંગ જ બંધ કરી દેશો તો ઇન્ક્વાયરી કેવી રીતે? તમારી સેલ્સ ટીમ આજે હું પહોંચી જાઉં તમારા પાસે, હું કહું હા ક્રેઝવેટિક તમારા પાસે તમારા માટે વેબસાઇટ બનાવશે. કોણ ક્રેઝવેટિક? કોણ છો? ગૂગલ કરી, SEOમાં આવવાની, એડમાં આવવાની, ક્યાંય કંઈ દેખાતું નથી. સેલ્સ ગાય ઇઝ વીક. હી ઇઝ નોટ વીક, હિઝ પિચ ઇઝ નોટ વીક, પણ કોઈ જાણતું જ નથી ક્રેઝવેટિકને. ભાઈ કેમ લઉં? કેમ કે માર્કેટિંગ ના થઈ. બરાબર છે. એના વગર કેવી રીતે ચાલશે? પિયુષ પાંડે સાહેબ ગુજરી ગયા લાસ્ટ 2 વીક, આઈ થિંક 1 કે 2 વીક પહેલા. તમે ક્યારેય જોયું છે કોઈને આટલું રિસ્પેક્ટ મળતા? I mean, I have not seen it for years. Seriously. In advertising world at least. I mean, it's amazing. Why? કેમ કે એના આઈડિયાઝ એવા હતા ને કે ચીપકી જાય. That is, marketing. That is advertising and marketing. પણ ઇન્ડિયામાં આપણને સૌથી સસ્તામાં શું થાય કરી આપ. મને માર્જિન ફૂલ જોઈએ છે, મને માર્જિન પ્લસ, મારા માર્જિન પ્લસ ઉપર 30% મળવું જોઈએ, હું રિચ થઈ જવું જોઈએ, ક્વિક રિઝલ્ટ જોઈએ છે. ક્વિક પણ જોઈએ, ક્વિક ચાલશે, ક્વિક જોઈએ, ફાસ્ટ, લોંગ ટર્મ, જે બધું ચાલશે, પણ સસ્તું જોઈએ. સસ્તા અને ટીકાવ. ફરશે મર્સિડીઝમાં, ફરવા જશે ગ્રીસ. માર્કેટિંગ બજેટ એ લોકોનું મુંબઈ ફરવાનું નહીં હોય, પણ એક્સપેક્ટેશન માર્ચ પહોંચવાના. દેટ ઇઝ વેર ધ ગેપ ઇઝ. તો એજન્સી યુઝ કરો કે ઇન હાઉસ કરો ઇઝ નોટ ધ પ્રોબ્લેમ. ChatGPT યુઝ કરો કે તમે પરપ્લેક્સિટી યુઝ કરો, VO યુઝ કરો, યુ વિલ નીડ ટુ હેવ પ્રોપર સ્ટ્રેટેજી. એનું એક્ઝિક્યુશન પછી એ લીડ કે સેલ સાથે ફોલોઅપ કેવી રીતે થવું જોઈએ, એ બધું થાય ત્યારે જઈને ઇટ્સ અ કમ્પ્લીટ પેકેજ.